જય માતાજી. આપણે નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છે. બાઇક લઈને નીકળીએ નોકરી જવા માટે. કાલે તો સીન થઈ ગયેલો. સેન્સરવાળો લોક ખોલતો જ નહીં અને અંદર ફસાઈ ગયેલા 3-4 એમ્પ્લોય. પછી બોલાયેલા લોકવાળાને તો લોક તોડી નાખીને પછી એ લોકો આવશે ફરીથી ફિટ કરી દેશે. આ જે સેન્સરવાળો લોક છે ને એ કાર્ડ વગર નહીં ખોલતું. આ કાર્ડ હોય તો જ ખોલે. તો હવે ફરીથી ફિટિંગ કરાવશે એ લોકો. ઓફિસ હવે જ ચાલુ થાય છે એટલે મતલબ કે પીસી હતા નહીં તો કાલે જ બધા નવા પીસી લાવેલા છે. એટલા બધા લાવેલા છે ખબર નહીં, ઘણા આવ્યા છે. જેમ જેમ ઓફિસ ચાલુ થશે તેમ પીસી આ લોકો લાવશે અને એમ્પ્લોય ચાલુ થશે વધારે. તમને બધાને અહીંયા રિસેપ્શન ઉપર બતાવો એમની ઓફિસ ક્યાં ક્યાં છે. આખો પૂરેપૂરો મેપ છે. ગિફ્ટ સિટીમાં છે, બેંગ્લોરમાં છે, સિંગાપુર છે. જે બી જગ્યાએ એમની ઓફિસ છે એ પૂરેપૂરો એમનો મેપ બનાવેલો છે રિસેપ્શન ઉપર. પ્લસ અહીંયા એમનો જે બી લોગો છે એ લોગો મારેલો છે LED લાઇટિંગવાળો. અહીંયા જે બી પેલી LED છે ને એ ત્યાં બેંગ્લોરથી ચાલુ કરે તો જ ચાલુ થાય. સોમથી શુક્રવારે ચાલુ રહે ઓટોમેટિક. જ્યારે 10 વાગશે ત્યારે ચાલુ થશે, 5-4 વાગે બંધ થઈ જશે. આ જે બી છે જાતે જ ચાલુ થાય અને જાતે જ બંધ થઈ જાય ઓટોમેટિક. ત્યાંથી બેંગ્લોરથી એ લોકો ઓપરેટ કરે છે. હા છે બહારનું કોમન. મસ્ત લાગે છે ને લિફ્ટ. અહીંયાથી જવું તો નીચે લિફ્ટમાં બેસીને નીચે ઉતરી જવાનું. બહાર નીકળ્યો ત્યાં તો જોયું કે ભાઈ રોડ પર એક્સિડન્ટ થયો છે. અહીંથી તમને બધાને બતાવું. પેલા ટ્રક છે એની નીચે નજીક જ પડેલી છે ઇકો. આખી ઇકો પલટી ખાઈ ગઈ. ભાઈ ડ્રાઇવિંગ કરો તો શાંતિથી ડ્રાઇવિંગ કરો સાચવીને. આખી ઇકો પલટી ખાઈ ગઈ. હવે ખબર નહીં શું થયું. હું તો અહીંયા છું એટલે પોઈન્ટ છોડી જવાય નહીં. ફાઇનલી ટિફિન આવી ગયું છે. ઉપર જઈને ખોલીએ શું છે. મકાઈનો રોટલો, રીંગણાનું શાક ને દહીં. ભાવેશભાઈ ને પ્રશાંતભાઈ જમવા બેસી ગયા હતા 3 જણા જોડે. જમવાનું જમી લીધું છે. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ સાથે.